નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ. ગેરકાયદેસર દબાણોને વાહનો પર ટ્રાફિક અને એએમસી ત્રાટક્યું. અમદાવાદના નવા વાડજ અખબારનગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા અને પાર્કિંગ કરેલ વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીએ તવાઈ બોલાવી અમદાવાદ અખબારનગર સર્કલ ખાતેથી આવેલ રોડને વન વે જાહેર કરાયો. છતાં વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘર વકરીની ચીજો, વાહનો, લારીઓ પાર્ક કરી દેતા બાબતે અવારનવાર લોક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા અગાઉ પણ વારંવાર સૂચના અપાયા હોવા છતાંય લોકો અમલમાં ન લેતા અમદાવાદ નગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારનગર સર્કલથી બલોલનગર સ્વામિનારાયણ થઈ પરત અખબારનગર સર્કલ સુધી સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી, જેમાં રસ્તા ઉપર પડેલ બેફામ વાહનોને મેમો તેમજ રોડ પર પડેલ ચીજ વસ્તુઓને દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. આ સંયુક્ત ડ્રાઈવમાં પીઆઈ એમ ઠાકોર, અખબારનગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ, વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કિશોરસિંહ, ગણપતિસિંહ તથા સ્ટેડિયમ બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર હિરાજી સહિત ટ્રાફિક પોલીસના અને એએમસી દબાણ શાખાના અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા. રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ.